નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આપણે માનવીની વસ્તી ગણતરી તો જાણીએ છીએ, પરંતુ માનવીની સાથે સાથે પક્ષીઓની પણ ગણતરી કરવામાં આવે છે। તો આજ જાણીને આપણને એમ થાય કે આકાશમાં વિહાર કરતા પક્ષીઓને ગણવાનું કામ કેટલું અઘરું હશે, પરંતુ આ કામ ગુજરાતમાં થયું છે અને રાજ્યમાં લાખો પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે। આ જટિલ કામ ગુજરાત વન વિભાગે કરી બતાવ્યું છે। તો આજે આપણે જાણીશું કે આટલું અઘરું કામ વન વિભાગે કેવી રીતે કર્યું અને તેમના રિપોર્ટમાં ગુજરાતમાં કેટલા પક્ષીઓ છે અને સૌથી વધારે પક્ષીઓ કયા જિલ્લામાં નોંધાયા છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાત સરકારે જાહેર કરેલા બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24ના અનુસાર ગુજરાતમાં 456 કરતાં વધારે પ્રજાતિના 18 લાખ કરતાં પણ વધારે જળકાંઠાના પક્ષીઓ છે। ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં પક્ષીઓની સંખ્યા સૌથી વધુ 456 પ્રજાતિ જોવા મળી છે, જ્યારે કચ્છના રણ વિસ્તારમાં રાજ્યના સૌથી વધુ 4.56 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે। રામસર સાઇટ્સ નળ સરોવરમાં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે। આ ગણતરીમાં કેટલાક નામશેષ થવાના આરે ઉભેલા પક્ષીઓ પણ નોંધ લેવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ગીધની સંખ્યા 2135 હતી, જે વર્ષ 2021ની ગણતરી અનુસાર 283 જ રહી ગઈ છે, જ્યારે આ જ પ્રકારે કચ્છના ઘોરડ પક્ષીની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે। આની સાથે જ આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં લુહાર બતક, કાલીપૂછ, ગડેરા, ચોટીલી પેણ અને અન્ય એમ કુલ પક્ષીની 13 જાતિ એવી છે કે જેમનું અસ્તિત્વ જોખમ નજીક આવી ગયું છે, તેમજ રાખોડી, કારચિયા જેવા અન્ય કુલ 4 પક્ષીઓની પ્રજાતિનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયેલું છે। 7 પ્રજાતિના પક્ષીઓ સંવેદન સ્થિતિમાં આવી ગયા છે, જ્યારે યલો બસ્ટ બટિંગ પક્ષીની આ પ્રજાતિનું અસ્તિત્વ પણ ગંભીર જોખમ મંડરાઈ રહ્યું છે। તો બીજી સારી વાત એ છે કે રાજ્યમાં અંદાજે 18 થી લઈને 20 લાખ પક્ષીઓની સંખ્યાની સાથે ગુજરાત પક્ષીઓનું સ્વર્ગ બની ગયું છે। કચ્છના રણમાં હજારો ફ્લેમિંગો આગમન કરે છે। ગુજરાતમાં નળ સરોવર, બડા બેટ, બોરિયા બેટ અને થોડ વગેરે સ્થળો પર 50,000 કરતાં પણ વધુ પક્ષીઓ આવે છે, જેમાં સ્થાનિક તેમજ વિદેશી યાયાવર પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતા છે। ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં યાયાવર બારા હેડેડ હંસ આવે છે અને આ પક્ષીઓ ઠંડીથી બચવા માટે 7,000 મીટરથી વધુ ઊંચાઈએ હિમાલય પરથી ઉડીને ગુજરાતને તેમનું હંગામી આશ્રય સ્થાન બનાવે છે। જામનગરની આબોહવામાં માર્શ ફ્લેમિંગો, પેલિકન તેમજ ફ્રેન્સિસને આવકારે છે। ગુજરાતના દરિયા કિનારે મેનગ્રોવ ઇકોસિસ્ટમ સ્થાવર તેમજ યાયાવર પક્ષીઓ માટે અનુરૂપ વાતાવરણ બનેલું છે। તો હવે આપણે જાણીશું કે ગુજરાતમાં પક્ષીઓની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પક્ષીઓની ગણતરી આંતરરાષ્ટ્રીય એપ્લિકેશન ઈ-બર્ડ પર કરવામાં આવે છે। ઈ-બર્ડ એપ્લિકેશન પર વન વિભાગનું આઈડી બનાવવામાં આવ્યું હતું અને પક્ષી ગણતરી માટે વન વિભાગના કર્મચારીઓની સાથે પક્ષી નિરીક્ષકો પણ જોડાયા હતા। ઈ-બર્ડ એપ્લિકેશનનું આઈડી, પાસવર્ડ પક્ષી નિરીક્ષક તેમજ સ્વયંસેવકો સાથે શેર કરવામાં આવ્યું હતું। જળકાંઠાના પક્ષીઓની ગણતરી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં કરાઈ હતી। પક્ષી ગણતરી શનિવાર તેમજ રવિવારે સવાર અને સાંજના સમયે કરવામાં આવી હતી। પક્ષી નિરીક્ષકો એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી કરે એટલે તરત જ જીપીએસના આધારે કરંટ લોકેશન પર સેવ થઈ જાય અને આ એપ્લિકેશન પર ડેટા ભેગો કરવામાં આવે છે। તો આની સાથે જ મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે વિશ્વભરમાં જળકાંઠાના પક્ષીઓની ગણતરી માટે જાન્યુઆરી મહિનાનું 3જું અને 4થું અઠવાડિયું એ ઉત્તમ માનવામાં આવે છે। મિડ વિન્ટર વોટર બર્ડ સેશન તરીકે ઓળખાય છે અને જળકાંઠાના પક્ષીઓની ગણતરી કરવા માટે વિશ્વભરમાં એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે। જળકાંઠાના પક્ષીઓ ઝડપથી ઉડી જતા નથી, જેથી તેમને દૂરથી દૂરબીનથી જોઈને બ્લોક કાઉન્ટ કરવામાં આવે છે। એક ફિલ્ડમાં કેટલા પક્ષી આવ્યા તેની ગણતરી કરવામાં આવે છે અને ત્યારબાદ કેટલા ફિલ્ડ થાય છે તેની પણ ગણતરી કરવામાં આવે છે અને આ ગણતરીમાં 5 થી લઈને 10% વેરિએશન જોવા મળે છે, ત્યાં સુધી આની ગણતરી ચાલે છે। નળ સરોવર કે થોડ જેવા વિસ્તારમાં ગણતરી કરવા માટે તે વિસ્તારને બ્લોકમાં વહેંચવામાં આવે છે। વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં પક્ષી નિરીક્ષકો, પક્ષીવિદો, વિવિધ સંસ્થાઓ, યુનિવર્સિટીઝના સહયોગથી આનો ડેટા તૈયાર કરવામાં આવે છે, જેને ઈ-બર્ડ વેબસાઇટ પર નોંધવામાં આવ્યો છે। બર્ડ સર્વે જાન્યુઆરી મહિનાની 27 અને 28 તારીખે 2000 કરતાં પણ વધુ પક્ષીઓ હોય તેવી વોટર બોડી તેમજ ફેબ્રુઆરી 3જી અને 4થી રામસર સાઇટ પર સર્વે કરવામાં આવ્યો હતો। પક્ષી ગણતરી પહેલા સ્વયંસેવકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ઈ-બર્ડના વેબસાઇટ પર 350 જેટલા ચેકલિસ્ટ આપવામાં આવેલા છે। પક્ષીઓને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે। સ્થાનિક, સ્થળાંતરીય અને અનઆઇડેન્ટિફાય આવી કેટેગરીમાં નોંધણી કરવામાં આવે છે।
બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.